સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે શહેરના સુરસાગર ખાતે આવેલા મહાકાળીના મંદિર પાસે 500 લીટર છાશનું રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તથા જિલ્લામાં વધતી જતી ગરમીમાં રાહદારીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે વડોદરા શહેર સાધુ માર્ગીય વડોદરા જૈન ગ્રુપ દ્વારા વડોદરા શહેરમાં આવેલા મહાકાળી માતાના મંદિર ખાતે 500 લીટર છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગુરુજીના આદેશ પ્રમાણે વધી રહેલી ગરમીને લઈને રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। વાહન ચાલકોને ગરમી સામે રાહત મળી રહે તે સાથે યુવતી શક્તિ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 થી વધુ મહિલાઓએ છાશ વિતરણમાં સેવા આપી હતી અને રાહદારીઓને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। जय जिनेन्द्र, जय गुरु नानक, जय गुरु राम। हम साधु मार्गी जैन संघ से हैं। हमारे गुरुदेव का आह्वान है कि बढ़ती खुशियों का पिटारा, बढ़ती गर्मी को देखकर हम लोग ने सूरसागर के पास न्याय मंदिर के वहाँ स्टॉल लगाया है छाछ वितरण का। लोगों को तृप्त करने का हमने लगभग 500 लीटर छाछ का वितरण किया है। जय हिंद, जय श्री राम। આજે જૈન માર્ગીય સાધુ સંગઠન દ્વારા યુવતી શક્તિ સંગઠન દ્વારા 500 લીટર છાશનું આયોજન કરવામાં આવ્યું છે। આ જેમ તાપ અત્યારે આટલો બધો વધી રહ્યો છે તો બધાના શરીરને અને મનને બંનેને તૃપ્ત કરવા માટેનું એક આયોજન ફરીથી કર્યું છે અને કાયમ હું અહીંયા આ સેવાનો લાભ આપી રહી છું, એટલે એ લોકોએ મારા થ્રુ કામ કરી રહ્યા છે। બાકી બધું જ આયોજન એકચ્યુઅલી આ લોકો તરફથી જ છે, યુવતી શક્તિ સંગઠન જૈન સાધુ માર્ગીય સંઘ દ્વારા।